રાજકીય પક્ષો સામાજિક કાર્યકરોના વિરોધ વચ્ચે વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ વિસ્તારોમાં આવેલા 31 સ્મશાનોનું સંચાલન અને નિભાવણીનું કામ આજથી એટલે કે 7 જુલાઈ 2025થી ખાનગી સંસ્થાએ સંભાળી લીધું છે। પાલિકા દ્વારા અંતિમ સંસ્કાર માટે આવતા લોકો ગેરમાર્ગે ન દોરાય એ માટે નિઃશુલ્ક સેવાના હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યા છે। જોકે પાલિકાના નિર્ણય અને સુવિધાઓને લઈને ડાઘુએ મિશ્ર પ્રત્યાઘાતો પણ આપ્યા હતા। કોર્પોરેશન દ્વારા આજથી માધુરી એજ્યુકેશન ટ્રસ્ટને ઉત્તર ઝોનના 7 સ્મશાન, આધાર ફાઉન્ડેશનને પૂર્વ ઝોનના 2 સ્મશાન અને જય અંબે સંસ્થાને પશ્ચિમ તથા દક્ષિણ ઝોનના 9 સ્મશાનોનું સંચાલન અને નિભાવણી કરવાની કામગીરી આજથી સોંપવામાં આવી છે। પાલિકાને આ ત્રણેય ખાનગી સંસ્થાઓને સ્મશાનોના સંચાલન અને નિભાવણી માટે વાર્ષિક ₹10 કરોડનો ખર્ચો આવશે। અત્રે નોંધનીય છે કે અત્યાર સુધી જલારામ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ પાલિકા પાસે એક પણ રૂપિયો લીધા વિના સેવા આપી રહી હતી। જોકે લાકડા પાલિકા દ્વારા જ આપવામાં આવતા હતા। ફ્રી સ્ટાફ હતો તેને થોડા દિવસ માટે એ જ કામ પર રાખી હાલ જલારામના જ ફ્રી લાકડાનો ઉપયોગ કરી કોન્ટ્રાક્ટરોએ તમામ 31 સ્મશાન પર કબજો મેળવ્યો, પણ સુવિધાના નામ પર લોકોએ હવતિયા જ મારવાનો વારો આવ્યો છે। દર્શક મિત્રો, સ્વચ્છતાના નામ પર ચારે બાજુ ગંદકી, ભીના લાકડા, ના કોઈ પાવતી આપવામાં આવે છે। મુખ્ય વાત તો એ છે કે સ્મશાનમાં લગાવેલા બોર્ડ પર કોલ કરતા એ જૂની કેસેટ વાગી છે કે તમને તકલીફ હોય તો ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની ઓફિસમાં જાઓ। આજે તમામ વડોદરા શહેરના 31 સ્મશાનમાં કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટની સાથે જે કામ કરવું જોઈએ, જેમ કે પાવતી બુક હોવી જોઈએ, લાકડા સૂકા હોવા જોઈએ, ખાણાની વ્યવસ્થા હોવી જોઈએ, જે અસ્થિ આવે એની પહેલાં જે અર્થી જે આપણે જ્યાં મૂકવાના હોય, જે અસ્થિ છે એને સજાવવાની હોય એ થવી જોઈએ। આ સંપૂર્ણ એમાં સ્વચ્છતા અને જે કોઈ કાર્ય માટે જૂના કર્મચારીઓ, જૂના જે ફ્રી સેવા આપતા હતા, જે લોકોને અહીંથી કાઢવામાં જેવી સ્વચ્છતા અને જે વ્યવસ્થા છે એના ભાગરૂપે પૂરેપૂરી ઉણપ આજે સવારથી તમે જોઈ શકો છો। દરેક લોકો જે કોઈ મૃતકોને લઈને આવે છે બૂમાબૂમ પણ કરી રહ્યા છે, કારણ કે કોઈ વ્યવસ્થા નથી। અને સાથે આજે જો ગંદકી, ચારે બાજુ કચરો, કૂતરાઓ ડેડ બોડી પાસે જે સર્ગે છે ત્યાં ફરે, જ્યાં અસ્થિ મૂકવામાં આવી છે એમાં કૂતરા મોડા મારે, આ તદ્દન વાહિયાત રીતેનું વ્યવસ્થા છે। આમાં જે આરોગ્યના એ છે અધિકારી દિવેશભાઈને પણ અમે ફોન કર્યો કે સાહેબ તમે આવો, અમે તમને બતાડીએ કેવી વ્યવસ્થા છે। તો અમને એવું કહે છે કે તમે તમારી રીતે જે કોઈ તકલીફ હોય અમને કહો, અમે એનું નિવારણ લાવીશું। તદુપરાંત જે બોર્ડો મારવામાં આવ્યા છે, જેના પર નંબર લખવામાં આવ્યા છે, એના પર અમે ફોન કરીને કીધું કે ભાઈ આ સ્વચ્છતા નથી ને આ ચારે બાજુ ગંદકી ને કૂતરાનું સામ્રાજ્ય છે ને ડેડ બોડીના મૃતકો પાસે, તો કે તમારે એવી તકલીફ હોય તો તમે બોર્ડ ઓફિસમાં જાઓ, અરે કોર્પોરેશનની કચેરી ખંડેરાવ માર્કેટ જાઓ, તે કમ્પ્લેન કરાવો। એટલે પહેલે જ દિવસથી આ લોકોએ ધાંધિયા ચાલુ કરી દીધા છે। ના કોઈની વાત સાંભળવાની, ના પબ્લિકને સંતુષ્ટમાં લેવાનો, ફક્ત અને ફક્ત પોતાને જ વાહવાહી કરવાના અને પોતે જ માલ કમાવાના તરીકા છે, આ બંધ થવું જોઈએ। અને જલારામ સેવા ટ્રસ્ટના જ પૂરા જૂના માણસોને નોકરી પર રાખ્યા। તમામ સ્મશાનમાં જે જૂના માણસો છે એ જ નોકરી પર છે, પરંતુ જે ફ્રીમાં હતા એ હવે કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં પૈસા લેશે। તો આ તદ્દન વાહિયાત વાત છે। 7 થી 8 હજાર રૂપિયાને જો ઉઘરાણું કરતા હોય તો એની સામે જે ફેસિલિટી હોય એ આપવી જોઈએ।